અતુલ, નિશાંત, માનવ, જયદીપ અને હવે પિયુષ. નામ અલગ છે પણ સમસ્યા અને મોતનું કારણ સરખું જ છે. આ પુરુષો એટલી હદે સ્ત્રીથી હારી જાય છે કે મોતને વાલું કરે છે. સ્ત્રી સમક્ષ હારી ગયેલા પુરુષને વિશ્વાસ હોય છે કે જીવતા તેમની વ્યથા કોઈ નહીં સમજે. સ્ત્રીને બિચારી સમજી તેને બધા જ સપોર્ટ કરશે, પણ પુરુષને કોઈ નહીં સમજે, પુરુષની વ્યથા કોઈ નહીં સાંભળે. તેને માત્ર મોતને ભેટીને જ સાબિત કરવું પડશે કે તે સાચા છે. મર્દ એટલે તમને એમ થતો હશે કે તેને દર્દ ન થાય, પણ આ દુનિયા જે સમજી બેઠી છે તેની વાસ્તવિકતા કંઈક અલગ છે. મર્દ કો ભી દર્દ હોતા હૈ. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ફરી એક વખત પુરુષ સ્ત્રી સમક્ષ હારી જાય છે અને મોતનું વાલું કરે છે. જૂનાગઢની ઘટના છે, જેમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગઈ હતી, ત્યારબાદ પાછી નહોતી આવતી. યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી, જેથી યુવકને આ પગલું ભરવું પડ્યું. યુવકે સુસાઇડ નોટ લખી છે અને એક વિડીયો પણ બનાવ્યો છે. ત્યારે પિયુષ ગોહિલ નામના યુવકે પોતાનું જીવનનો અંત લાવતા પહેલા 5 મિનિટનો વિડીયો બનાવ્યો હતો, જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજી સોલંકી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વિડીયોમાં પિયુષે જણાવ્યું છે કે તેણે એક મોટું પગલું ભર્યું છે અને તેના માટે કોઈ જવાબદાર છે તો તે છે તેની પત્ની અને તેના મામા. રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી છે. યુવકે જણાવ્યું છે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. લગ્નના થોડા જ દિવસમાં આ છોકરીએ મારી જિંદગી બગાડી નાખી. એ વિડીયો સાંભળો, એ યુવકની આપવીતી પર નજર કરીએ. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારા પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. બરોબર, આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. બરોબર, અને હે ને એના મામાનું કયું માને આ છોકરી. બરોબર, અને બીજા છોકરા એને આવું ના થાય કોઈ આને એ હરવા હું દવા પીને મરી જવાનો છું. બરાબર, આ જિંદગી 5 દિવસમાં મારી આ છોકરીએ જિંદગી બગાડી છે. બરાબર, એટલે એને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા. અને મારા નાના ભાઈને એમ કહું છું કે હેને મારા નાના ભાઈ, તું હેને મારી માને મારા બાપને આજીવન સાચવજે. તું એ કંઈ આડાવડું કંઈ કરતો નહીં. બરાબર, અને હું જે કાગળમાં લખું ને, બરાબર, એ તમે હેને પોલીસ ચોકીએ હેને પુગાડી દેજો. અને હેને આ મારી જિંદગી બગાડી છે. હું એવો છોકરો નથી લફડાબાજીવાળો. બરાબર, એટલે હું મોદી સાહેબને વિનંતી કરું કે આ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે. પીએમ નરેન્દ્ર મોદી સાહેબને હું વિનંતી કરું, બરાબર, કે પીએમ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે. આ બરાબર, કે કોઈ છોકરા આરે આવું ના થાય. બધાય છોકરા આરે હવે આવું થવા માંડ્યું છે. એક સુરતમાં હમણાં આવી ઘટના બની છે. બરાબર, એટલે આવું છોકરાઓ આરે કેમ થાય છે એ મોદી સાહેબ તમે થોડાક નિર્ણય પગલાં લ્યો. બરાબર, અને આ મારા આરે હું આવો એકય છોકરો નથી. બરાબર, અને મામાએ દીકરીએ મારી જિંદગી બરબાદ કરી છે. મામાનું નામ છે વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી છે, અને મારી પત્નીનું નામ છે ચાંદની. બરાબર, અને એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના 2 જલ છૂટી ગયા છે. બરાબર, એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું છે ને લગ્ન પછી છોડાવશે. અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે. બરાબર, એટલે એને સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ મળશે. બરાબર, તા લગન મારી આત્માને શાંતિ નહીં મળે અને મારી લાશ સંભાળવામાં આવશે નહીં. અને હું કાગળમાં લખી લઉં, કાગળમાં લખીને જઈશ. બરાબર, એ પોલીસ ચોકીએ અમારા ઘરના સભ્યો અને અમારા કોઈ આજુબાજુવાળા હોય અમને સાથ સહકાર આપવાવાળા વિનંતી કે હેને મારા ઘરના સભ્યને હેને ત્યાં તમે હેને ત્યાં પોલીસ ચોકીએ પુગાડી દેજો. અને આ મામાને આ ભાણકી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. બરાબર, અને એને જેલમાં જવું પડે તો જ મારી આત્માને શાંતિ મળશે. બરાબર, એટલે હું આ પગલું ભરું છું આડું અવરું. અને મારી જિંદગી બરબાદ થઈ ગયું. એવો છોકરો નથી, કંઈ લફડાબાજીવાળો એક છોકરી સામે જોવાવાળો છોકરો નથી. અને આ પહેલી વાર મેં આ કર્યું છે. બરાબર, અને મારે આ એક છોકરીને આજીવન સાચવવી હતી. અમે કાલ સમાધાન કરવા ગયા હતા તો એનો મામો કહે નથી મોકલવી. મને મારા મમ્મી અને મારી બેનને જેમ ફાવે એમ બોલતા હતા. બરાબર, અને હેને મજા આવે એમ, અને મારી તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી. હું એને ગમતો જ નહોતો. બરાબર, અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે હેને તમે અહીં કે હેને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ. બરાબર, તમે અહીંયા રહેવા આવતા રહ્યો. ડાયરેક્ટ હજી 5 દીમાં મને તમારા મમ્મી આરે નથી મેળ આવતું, તમારી બેન આરે મેળ નથી આવતું. બરાબર, હવે તમે 5 દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો. બરાબર, એટલે હું બધાને એમ કહું, બધી છોકરીઓ મારી બે દીકરીઓને એમ કહું કે કોઈ દીકરાઓ હારે જિંદગીની ખિલવાટ ના કરો. બરાબર,
મારી હારે આવું થયું હે. આ હવે બીજા જ કોઈ છોકરા વાયરે થાય નહીં, આવી જિંદગીની ખીલવાટ આવી ના થાય, બરોબર. એટલે હું આ પગલું આડું ભરું અને મારી માને અને મારા બાપને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે મારા હગાવાલા મારી માને અને મારા બાપને સાચવજો, બરોબર. હું એ જ નમ્ર વિનંતી કરું છું. મારી માને અને મારા બાપને હાથ ન આવે, મારા ભાઈને મને, બરોબર, મારી બેનને અને મારા બનાવીને કોઈને હાથ ન આવે. અને આમાં જેને અને ફોન કર્યા છે ને એ બધા મારા દોસ્તાર જ છે. એટલે એનું કંઈ તમે ઓલું કંઈ લેતા નહીં કે આ છોકરા હશે આમ. એટલે એ તો મને આ બધું સમજાવવા હાટું બધા ફોન કરતા હોય કે એ તો ગઈ તો માંગી, બરોબર, એ ગઈ તો માંગી. પણ એને આ તો હું એવો માણસ છું કે એને મારી જિંદગીમાં આખો એને કલંક લગાડ્યો છે, બરોબર. અને મારી જિંદગી બેકાર કરી નાખી. એનું તો 2 વાર જલ તૂટી ગયું હતું અને 3જી વાર અમને કે અમે ભોળા છીએ, બરોબર, એમ કરીને મને યારે આવું કર્યું ને 5 દી પછી કે એના મામો મોકલતો જ નહોતો. એ કે ગુરુવારે તેડી જાઓ, સોમવારે તેડી જાઓ, પછી કે ભીમ 11 તેડી જાઓ, પછી કે છોકરી કે અહીં તમે રહેવા આવતા રહ્યો. એ કે 5 દીમાં કે મારે કે મને એ કે 5 દીમાં એ કે હે ને નથી ગમતું. એ કે એટલે 5 દીમાં એ કે તમે અહીં રહેવા આવતા રહ્યો, મને તમારા મેમી આયરે મેળ ન આવે અને તમારા પપ્પા આયરે અને તમારા બેન આયરે મેળ ન આવે. એ કે તમે અહીં આવતા રહ્યો. એ કે નોખા જેતપુર. એટલે જેતપુર આવવાનો મતલબ હું જુનાગઢમાં કીધું હોત તો હું નોખો થઈ જાત, બરોબર. તો મારું ગામ જુનાગઢ છે, તો હું જુનાગઢમાં કીધું હોત ને તો હું નોખો થઈ જાત. તો આ તો મને જેતપુરનું કીધું. તો જેતપુર મારે કેમ જવું હતી 5 દિવસમાં, બરોબર. તો મારી છોકરીને સમજવું હું, એ છોકરી એની મામા આયરે એને લફરું છે, બરોબર, અને છોકરાઓની જિંદગી બગાડે છે, બરોબર. એને 2 વાર તો જલ તૂટી ગયા છે, બરોબર, અને 3જી વાર મારી હારે લગ્ન થયા, બરોબર. અને મારી હારે આવું 5 દિવસમાં મારી જિંદગી મેં એને એવું રાખ્યું એ કે મને 2 દિવસમાં ઘરમાં મને ઓલું થાય છે, ગરમી થાય છે. તો મેં એને ડાયરેક્ટ 40,000નું હપ્તે મારે નથી પુગાય એમ તો મેં એને હપ્તે એસી રખવી દીધું, બરોબર. એટલે આવું એટલે કોઈ આયરે ન થાય અને હું આવું કઈ આયરે ન થાય ને મારો આ વિડીયો છે ને મારા મોબાઈલમાં છે. એટલે એને ઇન્સ્ટાગ્રામમાં હું મરી જાઉં ને એટલે મારા ભાઈને હું કહું છું અથવા મારા મામાના છોકરાને કહું છું કે એને આ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ઉપર જવા દેજો અને મોદી સાહેબ લગીને પૂગે એવી મારી નમ્ર વિનંતી કે આ કોઈ આવા છોકરાઓને કઈ વસ્તુ ન થાય. બધાય છોકરા ખોટા ના હોય. મોદી સાહેબ એને નરેન્દ્ર મોદી સાહેબ, PM સાહેબ, આપણે મુખ્યમંત્રી સાહેબ, આપણે હું તો મને આમાં કંઈ જાજી નથી ખબર પડતી, પણ આપણા વડાપ્રધાન હોય ને આવા છોકરા બધાય ના હોય. એટલે તમે એની ખાસ કાળજીપૂર્વક લ્યો અને આ બધું ન થવું જોઈએ આ વસ્તુ. અને આ બધું ખોટું છે. આ છોકરાઓની જિંદગી બરબાદ થવા માંડી છે, બરોબર. બધાય છોકરા ખરાબ ના હોય. અને હું તો એવો માણસ છું કે હું એવો માણસ જ નથી, બરોબર, કે કોઈ 2 છોકરી એર્યું હતી લીધું હોય આખા લતામાં. મારે તમારે બધાય કોઈ પોલીસવાળા કે કોઈ હોય આખા લતામાં મારો આખો લતો છે એને પૂછવાની છૂટ છે કે આ છોકરો કેવો હતો, બરોબર. એટલે તમે એને હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને હેને મામા ભાણકીને હેને આજીવન સજા થવી જોઈએ. તો જ મારી આત્માને શાંતિ થાય, બરોબર. બાકી મારી આત્મા બધાને હેરાન કરશે, બરોબર. અને હું મારા જીવનો જાઉં છું, બરોબર. હું કમાઉ છોકરો હતું અને હું મારા મા બાપનો એક હું 2 ભાઈઓ, હું પણ વધારે મારા ઘરમાં હું ધ્યાન દેતો અને હું કમાવ દીકરો હતો, બરોબર. મેં બધું કરી દીધું. એ કે આ ન જોઈએ તો મેં એ કરી દીધું અને એ અત્યારે પીઢિયાવાળા મકાનમાં રહી છે, બરોબર. યુવક કહી રહ્યો છે કે આ છોકરીએ અને તેના મામાએ મારી જિંદગી બગાડી છે, તેને સજા નહીં થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે. પોલીસે સુસાઇડ નોટ અને વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. પણ આવી ઘટનાઓ સામે આવે ત્યારે એક સવાલ એ સ્ત્રીઓને પૂછવાનું મન થાય કે તમારા ભાઈ કે પિતા એ જગ્યા હોય તો આવી ઘટનાને તમે અંજામ આપો? તમને એક સુદ્ધા વિચાર નથી આવતો? કોઈની જિંદગી તમે પોતાને સ્વાર્થ માટે બગાડી નાખો છો, આ કેટલું યોગ્ય કહેવાય? સ્ત્રી દયાની કરુણતાની મૂર્તિ કહેવાય, પણ આવી સ્ત્રીઓ કલંક સમાન છે. અને જો તમારે કોઈ સાથે સંબંધ છે તો તમે લગ્ન કરી બીજાની જિંદગી શું કામ બગાડો છો? એ પરિવારનું શું વાંક જેણે પોતાનો દીકરો ખોયો છે? સ્ત્રીઓને વિનંતી છે કે મહેરબાની કરી પુરુષના મોતનું કારણ ન બનો. આ પહેલી ઘટના નથી, આ 5મી ઘટના છે જ્યાં સ્ત્રી સમક્ષ પુરુષ હારી જાય છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.